ચાંદની અને જય હિન્દ ચાંદની શરૂઆત હું ખાસ કરીને 3 સેક્ટર છે તેમાંથી એશિયન પેઇન્ટ્સના શેરથી કરીશ તો મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે રિઝલ્ટ બાદ અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ યથાવત રાખ્યા છે તેમને ટાર્ગેટ 2126 રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે Q4માં આઉટલુક ગ્રોથ માટે એક સાવચેતીભર્યું વલણ જે છે તે અહીંયા જોવા મળી શકે છે તેનું મેઇન કારણ એ છે કે જે અત્યારે કોમ્પિટિશન જે વધી રહી છે તેનું ઇમ્પેક્ટ જે છે તે કંપનીના પરિણામ પર જોવા મળ્યું છે તે સાથે માર્કેટ શેર કરતાં રાઇટ વેલ્યુ પ્રસ્તાવ પર હવે ખાસ ફોકસ રાખવાની પણ અહીંયા તેમને વાત કરી છે સાથે તેમને પણ કહેવું છે કે કંપનીના એબિટા માર્જિન ગાઈડન્સ જે છે તે 18 થી 20% પર અહીંયા યથાવત રહી શકે છે ત્યારબાદનું કાઉન્ટર છે એ છે પીડીલાઇટ અહીંયા મેક્વારીનો રિપોર્ટ આવ્યો છે રિઝલ્ટ બાદ તેમને અહીંયા અંડર પરફોર્મ રેટિંગ યથાવત રાખ્યા છે લક્ષ્યાંક તેમને 2600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે Q4માં એબિટા જે છે તે ઊંચા માર્કેટિંગ ખર્ચને કારણે કરીને અહીંયા એક ખોટ જોવા મળી છે સાથે તેમને પણ કહેવું છે કે કન્ઝ્યુમર બિઝનેસ અને બિઝનેસ ટુ બિઝનેસ વર્ટિકલ આ બંને ક્ષેત્રમાં મજબૂત વોલ્યુમ જોવા મળ્યું છે અને પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે માંગ અંગે તેઓ સતત સાવધાનીપૂર્વક આશાવાદી દ્રષ્ટિકોણ પણ તેઓ રાખી રહ્યા છે અને ત્યારબાદ ત્રીજું કાઉન્ટર છે છેલ્લું કાઉન્ટર એ છે REC અહીંયા CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે ટાર્ગેટ તેમને 525 રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે AUM આ વખતે AUMનો ગ્રોથ જે છે તે માત્ર 11% રહ્યો છે અને AUM ગ્રોથ પર જે અસર આવી છે તેનું મુખ્ય કારણ છે એલિવેટેડ રીપેમેન્ટ્સ તેની જે ઇમ્પેક્ટ જે છે તે આ વખતે AUM ગ્રોથ પર જોવા મળી છે પરંતુ સામે તમે એ પણ વાત કરી છે કે અસેટ્સ ક્વોલિટી છે તેનો ટ્રેન્ડ સતત મજબૂત જોવા મળી રહ્યો છે અને FY25માં ખાસ કરીને એલિવેટેડ ક્રેડિટ કોસ્ટ છે તેની મુખ્યત્વે સ્ટાન્ડર્ડ અસેટ્સ પ્રોવિઝનને કારણે અહીંયા એક ઇમ્પેક્ટ જોવા મળી છે અને ખાસ કરીને FY26માં AUM ગ્રોથ 12% અને 27 માટે તેમને 100%ના રહેવાના અનુમાન અહીંયા રાખ્યા છે એટલે ચાંદની 3 કાઉન્ટર છે પણ ત્રણેય કાઉન્ટર પર આપણે આજે કેવી રીતે રિએક્શન આવશે તેના પર ખાસ નજર રાખવાની રહેશે જી તો આ બધા સ્ટોક્સ